નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ ધોરણ 9ની પરીક્ષા પાસ આઉટ કરીને ધોરણ 10ની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને ધોરણ 10ની અંદર પ્રવેશ કરતાની સાથે જ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે અને એમાં પણ સ્પેસિફિક મેથ્સની બાબતમાં ગણિત જેવા વિષયની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે સર સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું કે બેઝિક મેથ્સ લેવું, કયું ગણિત લેવું સહેલું રહેશે, શું સ્ટાન્ડર્ડ મેથ્સ અઘરું છે, શું બેઝિક મેથ્સ સહેલું છે, શું બેઝિક મેથ્સ લઈને સાયન્સ સ્ટ્રીમમાં ગ્રુપ એની પસંદગી કરી શકો છો? આ દરેક પ્રશ્નોનો જવાબ તમને આજના આ વિડીયોમાં મળવાનો છે, તો અંત સુધી આપ બન્યા રહેજો. સૌપ્રથમ પ્રશ્નની વાત આપણે કરીએ કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું કે બેઝિક મેથ્સ લેવું. 2 વર્ષ પહેલાં એ રીતની પરિસ્થિતિ હતી કે સ્ટાન્ડર્ડ મેથ્સ એવા વિદ્યાર્થીઓ લઈ શકે છે કે જે વિદ્યાર્થીઓએ સાયન્સ સ્ટ્રીમની અંદર એ ગ્રુપની પસંદગી કરવી છે, એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ જવું છે, અને જે વિદ્યાર્થીઓએ બાયોલોજી બી ગ્રુપની પસંદગી કરવી છે, કોમર્સ લેવું છે, ડિપ્લોમા લેવું છે, આર્ટ્સ લેવું છે, એ વિદ્યાર્થીઓએ બેઝિક લેવું જોઈએ. પરંતુ બોર્ડનો એક પરિપત્ર 2024ની અંદર જાહેર થયો છે કે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે પછીથી કોઈ પણ વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ લઈને સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ કરી શકે છે. જે આપ જોઈ શકો છો, જે 12/6/2024ની અંદર પરિપત્ર છે. ધોરણ 10 બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ ઉમેદવારોને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એબીમાં પ્રવેશ માટેનો લાભ ચાલુ શૈક્ષણિક સત્ર 2024-25થી અમલીકરણ ગણાશે. એનો મતલબ છે કે કોઈ પણ વિદ્યાર્થી બેઝિક ગણિત લીધું હશે કે સ્ટાન્ડર્ડ ગણિત લીધું હશે, કોઈ પણ વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ મેળવી શકે છે. તો કઈ રીતના મેળવી શકાશે? તો એની પાછળની ઘણી બધા નિયમો પણ છે કે જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત લીધું હશે અને સાયન્સ સ્ટ્રીમમાં ગ્રુપ એની પસંદગી કરી, તો એવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં એક 30 ગુણની પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 10ના પરીક્ષા પછી, એટલે જ્યારે તમે સ્ટાન્ડર્ડ 11ની અંદર પ્રવેશ મેળવવાના છો ત્યારે 30 ગુણની પરીક્ષા આપવાની રહેશે. એ 30 ગુણની પરીક્ષામાં તમારે 15 માર્ક્સની, જે તમે અહીંયા જોઈ શકો છો કે જે કસોટીમાં 15 ગુણ બહુવિકલ્પ પ્રશ્ન અને 15 ગુણના વર્ણનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરી પ્રશ્નપત્ર શાળા કક્ષાએ તૈયાર કરવાનું રહેશે. સદર ટેસ્ટમાં 33% ગુણ મેળવનાર ઉમેદવાર ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અથવા ગ્રુપ એબી માટે યોગ્ય ગણાશે. એનો મતલબ એ છે કે 33% એટલે કે 30 માર્ક્સની પરીક્ષામાં 7 ગુણ જે વિદ્યાર્થીઓના આવશે એ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે છે. તો આપણે 7 ગુણ તો લાવી જ શકીએ. એનો મતલબ એવો છે કે આપણે ગ્રુપ એની અંદર પ્રવેશ તો 100% મેળવી શકવાના છે. એટલે આ પરીક્ષા કોના માટે છે? જે વિદ્યાર્થી બેઝિક ગણિત લઈને સાયન્સ સ્ટ્રીમમાં ગ્રુપ એની પસંદગી કરવી છે. સ્ટાન્ડર્ડ લીધું હશે તેના માટે તો કોઈ પ્રશ્ન જ નથી કે ગ્રુપ એની પસંદગી કરી જ શકવાના છે, પરંતુ જે વિદ્યાર્થીએ બેઝિક લઈને જો એ ગ્રુપ એની પસંદગી કરવી છે તો તેના માટે આ પરીક્ષા આપવી પડે છે. તો સ્ટાન્ડર્ડ મેથ્સ અઘરું છે અને બેઝિક મેથ્સ સહેલું છે એવું પણ જરૂરી નથી. સર આ બંનેમાં તફાવત શું છે? તફાવત માત્ર એટલો જ છે કે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર જેટલા આપણા 14 ચેપ્ટર છે ગણિતમાં, આ દરેક ચેપ્ટરને ઇક્વલી ડિવાઈડ કરવામાં આવેલ છે. જ્યારે બેઝિક ગણિતની અંદર સંભાવના, આંકડાશાસ્ત્ર જેવા 2 થી 3 ચેપ્ટર એવા છે કે 2 ચેપ્ટર તમે કરશો તો 30 થી 32 ગુણ આપ પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે કદાચ એવું કોઈ કહી શકતા હશે કે બેઝિક ગણિત સહેલું છે અને સ્ટાન્ડર્ડ ગણિત અઘરું છે. જે સહેલું અઘરું જેવું કંઈ હોતું જ નથી. બોર્ડના પેપર પર તમે જોઈ શકો છો. એટલે એ રીતની કોઈ એવી પરિસ્થિતિ નથી કે સ્ટાન્ડર્ડ અઘરું છે અને બેઝિક સહેલું છે, પરંતુ ગુણ ભાણાંકનો થોડોક તફાવત આવતો રહે છે. એટલા માટે બેઝિક ગણિતમાં આરામથી સહેલાઈથી આપ તમે વધુ ગુણ પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે મારા મત અનુસાર દરેક વિદ્યાર્થીઓને એ શિખામણ છે કે તમે બેઝિક ગણિત લઈ લો મારા ઉપર વિશ્વાસ રાખીને, અને સારામાં સારા ગુણ આપ કવર કરી શકો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 ગુણ બેઝિક ગણિત જો આપ લીધું હશે તો 100% આપ પ્રાપ્ત કરી શકશો. 100માંથી 99, 100 માર્ક્સ તો આરામથી આવી શકે. પરંતુ જો આપ સ્ટાન્ડર્ડ ગણિત લેશો અને કદાચ ભૂલથી 99, 98 કે 90, 95 માર્ક્સ આવી શકશે, તો જે 2, 4, 5 માર્ક્સ કપાયા છે તો એનો વસવસો આપણે આજીવન રહેશે. પરંતુ જો બેઝિક ગણિત લઈ લો અને 100માંથી 100 ગુણ માર્ક્સ આપ આરામથી લાવી શકો છો, તો 100 ગુણ લાવી શકો અને પછી સાયન્સ સ્ટ્રીમમાં તમે ગ્રુપ એની પસંદગી કરવી છો તો 100% તમને જે તે સ્કૂલ તમને એડમિશન આપવા માટે રેડી જ છે. તો શા માટે આપણે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરીને પછી ગ્રુપ એની પસંદગી કરવી? ઘણા બધા વિદ્યાર્થીઓને, વાલીઓનો પણ પ્રશ્ન એવો થતો હોય છે કે સર આમાં ખબર નથી પડતી કે શું કરવું, સ્ટાન્ડર્ડ લેવું કે બેઝિક લેવું, આગળ સાયન્સ સ્ટ્રીમમાં જવું છે તો ગ્રુપ એ લેવું કે ગ્રુપ બી લેવું. આપ બેઝિક મેથ્સ અત્યારે લઈ લો, શાંતિથી પરીક્ષા આપો, બોર્ડની પરીક્ષા, સારા ગુણ પ્રાપ્ત કરો અને પછી
વિચારી જો તમારો ગોલ નક્કી હશે તો તમારામાં વિચાર હશે જ કે મારે શું કરવું છે. પરંતુ જેનો ગોલ હજી નક્કી નથી તો એ બેઝિક ગણિત લઈને સારા માર્ક્સ કવર કરી શકે છે અને સારા માર્ક્સ કવર કર્યા પછી પણ ગ્રુપ એની પસંદગી કરી શકે છે. તમારા માટે ગુજરાત બોર્ડે બધા જ રસ્તા ખુલ્લા કર્યા છે. તો આરામથી તમે ધોરણ 10માં પ્રવેશ મેળવી લીધો છે અને બેઝિક ગણિત આપ લઈ લો, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિત લેશે તો થોડું કદાચ 2-4 માર્ક્સ ઓછા આવી શકે બેઝિક મેથ્સ કરતાં. તો આરામથી તમે બેઝિક મેથ્સ લઈ લો અને સારા ગુણ પ્રાપ્ત કરીને ધોરણ 11ની અંદર સાયન્સ સ્ટ્રીમ પસંદ કરીને જો ગ્રુપ એ અને ગ્રુપ બી કોઈ પણ ગ્રુપમાં તમે એડમિશન લઈ શકો છો. તો આવા દરેક પ્રકારના આપના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હું કેવલ ડુમસિયા આપની સમક્ષ હાજર જ રહીશ. હજી પણ આવા ઘણા બધા વિડીયો આપની સમક્ષ આવતા રહેશે. તો આ કેવલ ડુમસિયાની જે લિંક છે એને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આપના